નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 6 ના લતીપુરા રોડ અંબાશંકરી વિસ્તારના રહીશોમાં રોષ, ગંદકી સહિતની સમસ્યાઓ। પાદરામાં લતીપુરા રોડ અંબાશંકરી વિસ્તારના રહીશોએ પાદરા પાલિકા સભ્યો પર રોષ ઠાલવ્યો। આ વિસ્તારમાં ગંદકી, ઉભરાતી ગટરો સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન થવા પામ્યું હતું। ત્યારે સ્થાનિક વોર્ડના સદસ્યો જોવા પણ નહીં આવ્યા તેવા ગંભીર આક્ષેપો કર્યા છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ચાલો વાટાલો તારે પગનો તરી અમને કહે છે, તારે કેમ જોવા ના આવે? અત્યારે આવી મુશ્કેલીમાં જોવા આવવું જોઈએ ને। પછી દંડાનો માર પડશે, જોવા નહીં આવે તો હા દંડા લઈશું, નહાડીશું અમે। સાચી વાત છે ને? તા વોટિંગ લેવા આવે ને કમ ના આવે? જોવા માટે કમ જોવા ના આવે? હા, વોટ લેવા આવે તો જોવા કમ ના આવે? જોવા તો આવવું જોઈએ ને। કે નાના છોકરા ખાટલા લઈને બચ્ચા બેહી રહ્યા છે, અમને કોલેરો ફાટ્યો છે, અત્યારે દવાખાને લઈને ગઈએ છે, ઘેરે ઘેર બીમારી છે, એ તકલીફ તો થોડી ઘણી જોવા આવવી જોઈએ ને। जिंदगी में भरवा नहीं आयो અને અમારા જે સભ્યો છે તે કોઈ જિંદગી में ભરવા નહીં આયા। ઓફારા બીજે બધા પૈસા રાખી કે અમારા ફરિયાદ પાણી ભરો, કોઈને પૈસા આલ્યા નહીં। તારું એવું કેવું છે? બરાબર છે? વોટ લેવા વેલા આવે છે, બરાબર સાહેબ? હા, વોટ લેવા વેલા આવે છે। આ બધા ગંદકી જો આ નાનો છોકરા ફરે, અગર એક જુઓ તમે, અગર નીચે જુઓ, આ પાવડર છોટવા નહીં આયા। બોલો સાહેબ, આફર વોટ લેવા આવે તો એક ના ઉપર રાખું। હા, અમાર પાણી ભરેલું હતું સાહેબ, બરાબર છે? અરે ખાસું બધું નુકસાન, ફ્રીજ હો બધું ભરી ગયો અમારો તો। તારે ભાઈ કઈ લેવા જવાનું? આ ભેંસો આગળ બીમાર થઈ ગઈ, બધું થઈ ગયું, કોઈ ભરવા નહીં આવ્યો। આ બધા સભ્ય કહેવાય નગરપાલિકાના, આવા ફરી વોટ લેવા આવો અમને। તારે નગરપાલિકા કોઈ ભરવા નહીં આવ્યા, ખબર તમને? તારે પછી વોટ લેવા તો પગે લાગવા છે અમને। તારે હા, ઉનાળો હોય કે શિયાળો હોય, આ જો આ કોઈ અહીં જોવા આવતું નહીં। અને પાણી ભરાયું તો પેન મહારાજા આઈને પાછા નાહી ગયા। ત્રણ ઘરોના લીધા છે પૈસા, ત્રણ ઘરો વેચ્યા છે। જેને ભરાયું એને કોઈને પૈસા મળ્યા નહીં, અને બંગલાવાળાને જેને પાણી નહીં પેઠું, આ બધાને ભરાયું તે કહેવા જયા થઈ કે સબૂત લાવો। વાપસ સબૂત લીધું બધે? પૂછવાય નહીં આવ્યું, કોઈ પૂછવા નહીં આવ્યું। આ બધાના ઘરો પાણી હતું, પણ એ લોકોને કોકે તો કહ્યું કે વાપા નહીં ભરાયું, બંગલા છે એમ, પણ એ લોકોને ફરી તપાસ કરવી જોઈએ ને। બીજું રોડ ઉપર બધી કેટલું પાણી ભરે, ઘૂંટણ હતું પાણી હતું, કમર હતી પાણી હતું, તો પછી એમને આઈને ઘેર તપાસ ના કરવી જોઈએ? એક જણે કહ્યું કે આપા તો બંગલા વાળા છે, બધા કોઈને તકલીફ નહીં, કોઈ એમને સંભળાય ના ને। ઉનાળો હોય કે શિયાળો હોય, કાય માટે અંબાશંકરી લતીપુરા રોડ ત્યાં આગળ આજે પાણી જે ભરેલા હતા આ વરસાદમાં, હર વ્યક્તિને ઘરમાં પાણી હતા, પણ કોઈ કર્મચારી જોવા આવ્યા નથી। અને અહીંયા ગંદકી પણ કેટલી વાર થયા કરતી હોય છે, પણ ગંદકીમાં કોઈ સહાય કોઈ આવતું નથી કે કોઈ અમુક પ્રોત્સાહન આપતું નથી। આ કેટલા વર્ષોથી પાણી અહીંયા ભરેલું જ હોય છે, ઉનાળો હોય કે શિયાળો હોય, પણ પાણી અહીં ભરેલું જ હોય કાયમ માટે જ। તો એ નગરપાલિકા ત્યાં આવે છે ખરા ગાડીઓ લઈને, ખાલી આમ તેમ જોઈને ઉભા જોઈને પાછા નીકળી જાય છે, પણ એનો નિકાલ કંઈ થતો નથી। અને વરસાદના પાણીની અંદર જે કંઈક બધું આ નુકસાન થયું છે, પણ કોઈ જોવા કે કોઈ એકબીજાને કોઈ પૂછવા નથી આવ્યા કે શું થયું કે શું થયું, એવું કોઈ પૂછવા જ આવ્યું નથી। પાવડર છોડવા નહીં આવતો, અને આ રોડ ઉપર પણ ગંદકી થતી હોય છે, તો કોઈ ગાડીની વ્યવસ્થા કે કંઈક ડબ્બો અહીં મૂકતા હોય તો એ ગંદકી ના થાય, પણ એવું કોઈ વ્યવસ્થા છે જ નહીં। અમે વારંવાર લોકો ભેગા થઈને જઈએ જ ખરા, પણ કોઈ ગંદકી છે। કોઈ નગરપાલિકા માટે એવું છે અમારે કે આ જે ગંદકી થાય છે એ બંધ થવી જોઈએ, અને આ બધું આજે રોડ ઉપર પણ જેમ તેમ બધું ફેંકે છે, એના માટે પણ એક ડબ્બા જેવું કંઈક મૂક્યું હોય તો વ્યવસ્થિત રીતે ફરી ભરાઈ જાય તો ફરી એ લોકો લઈ જાય, એવું કરે તો સારું। એ ગંદકી એવું છે કે બીમારી ફેલાય, રોગચાળો ફેલાય એવી હાલત છે અત્યારે રોડ ઉપર। બહુ કેટલી વાર ગયા છે, કેટલી વાર 20-25 વાર કરેલું છે આ બધા મેલવાળા જઈને, પણ નિકાલ નહીં, ખાલી આવે ખરા જોઈને આમ તેમ કરે અને નીકળી જાય છે પાછા। અને કોઈ કામદારોને કહીએ છીએ કે ભાઈ આવું છે આવું છે, પણ
એ લોકો કોઈ સાંભળવડે આવીએ છે, ટાઈમ થઈ ગયો છે, આ થઈ ગયું છે, આશ્વાસન જ મળે છે, કોઈ કામ થતું નથી. અને વર્ષોથી છે, આજે એક દિવસનું નથી, વરસાદ આવ્યો ત્યારથી નથી, પણ કેટલાય ટાઈમથી અહીંયા એટલી ગંદકી થાય છે કે જેની હદ નથી. જે રોગચાળો ફેલાય એવી અહીંયા અમારે અત્યારે દુર્ઘટના થાય એવું અહીંયા છે. અને કેમેરામાં તમે જોઈને આગળ બતાવો એટલે ખ્યાલ આવશે. અમે મોઢે કંઈ ખોટું બોલતા નથી. ઉનાળો હોય કે શિયાળો હોય, પણ અહીં ગટરનો કોઈ સમસ્યા પૂરી જ નથી થતી. ચાલુ જ હોય છે, બસ ચાલુ જ હોય છે.